કચ્છના લખપત તાલુકાના મુધાન પાસેના રણ વિસ્તારમાં બોટ મારફતે પાણીનું સ્તર માપવાનું કામ કરતી જીએસસીએલ કંપનીમાં 3 કર્મચારીઓની બોટ ઊંધી વળી ગઈ હતી, જેથી તેઓ લાપતા થયા હતા, જેઓને સર્ફિકમાં બીએસએફ અને ડ્રોનની મદદથી 20 કલાક બાદ શોધી કાઢ્યા હતા. 3 કર્મીઓ પૈકી એન્જિનિયરે આ સમગ્ર ઘટનાક્રમ વર્ણવ્યો હતો અને 20 કલાકની કરુણ કહાની જણાવતા એન્જિનિયરે કહ્યું હતું કે અચાનક બોટ પલટી મારતા જ અમે ડૂબ્યા હતા, જે બાદ એક ચેનના સહારે ધ્રુજતા આખી રાત વિતાવી હતી. બીજા દિવસે બીએસએફનું ડ્રોન જોતા જીવમાં જીવ આવ્યો હતો. આ 3 કર્મચારીઓ પૈકી મૂળ દ્વારકાના અને હાલ દયાપાર ખાતે રહીને કંપનીમાં 3 વર્ષથી એન્જિનિયર તરીકે ફરજ બજાવતા કરણસિંહ ઋતુરાજસિંહ જાડેજાએ આપવીતી જણાવતા કહ્યું હતું કે અમે મોડી રાત સુધી કામગીરી કરી હતી. આ કામગીરી દરમિયાન સતત અધિકારીઓ સાથે અમો સંપર્કમાં હતા. અંદાજિત રાત્રિના 12 વાગ્યાના અરસામાં અમારું માસ્ટર વોટર પાણી સાથે કાદવ કીચડ વિસ્તારમાં અચાનક ખાડો આવી જતા આડું થવા લાગ્યું હતું. ચાલક આદર્શ કુમારે અંકુશ મેળવવા પ્રયત્ન કર્યા, પરંતુ તેને સફળતા ન મળી અને તે ખાડામાં ધીરે ધીરે પલટી મારી અને ઊંધું વળી ગયું. તે સમયે અમે સમય સચૂકતા વાપરીને ચેન પકડીને તેના ઉપર ચડી ગયા હતા. વધુમાં જણાવ્યું કે અમારા મોબાઈલ પણ પાણીમાં પડી ગયા હતા, પરંતુ અમોએ અમારા મોબાઈલ પાણીમાં પડી જવા દીધા ન હતા. પરંતુ અમોએ અમારા અધિકારી સાથે પોતાની સાથે બની રહેલ ઘટના અંગે રાત્રે 11:15 વાગે છેલ્લી વાત કરી હતી, જે બાદ અમારા ભીંજાયેલા કપડાં અને ચારે તરફ અંધકાર વચ્ચે પડી રહેલી કડકડાટી ઠંડીમાં રાત પણ અમને લાંબી લાગી રહી હતી. જોકે સવાર પડતા જ મારી મદદ માટે અચૂક કોઈ આવશે તે ખૂબ આશા હતી. માસ્ટર વોટર ચલાવનાર મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી આદર્શ કુમાર લાલ પ્રસાદે જણાવ્યું કે 5 વર્ષથી પોતે કંપનીમાં મશીન ઓપરેટર તરીકે ફરજ બજાવે છે. રાત્રિના અંધકારમાં અટપટા કાદવ કીચડવાળા વિસ્તારમાં જ્યારે તે પોતાનું માસ્ટર વોટર ચલાવી રહ્યા હતા, ત્યારે અચાનક ખાડો આવી જવાથી તે ધીરે ધીરે પાણીવાળા ખાડામાં આડું થઈ રહ્યું હતું. 3 કર્મચારીઓ પોતાની આપવીતી જણાવતા પોતાને એક નવું જીવન મળ્યું હોવાનું કહીને તેનું શ્રેય બીએસએફના જવાનોને આપી રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.